અમદાવાદથી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવતા વાલીઓમાં રોષ ત્યાં જોવા મળી રહ્યો છે। શાળામાંથી બાળકોને લઈ જવા વાલીઓને ફોન કરવામાં આવ્યા હોવાની જાણકારી છે। ફી રેગ્યુલેટરી કમિટીએ પાઠવી હતી 3 દિવસ 3 નોટિસ અને શાળાના અક્કડ વલણ સામે વાલીઓમાં અત્યારે આક્રોશ છે। શાળાની બહાર પણ અત્યારે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। आपने जणावी दी महत्वपूर्ण विगत अत्यारे अमदावादथी मळी रही छे के ज्यां ग्लोबल इंटरनेशनल स्कूल बहार वालीओनो होबाळो। पूरी जानकारी आपी रह्या छे मारा संवाददाता पिनाक शुक्ल। पिनाक, आखी घटना शुं छे, पूरी जानकारी शुं? विधि जे गोता पासेनी जे गोदरेज गार्डन सिटी खाते आवेली ग्लोबल इंटरनेशनल शाळा छे ए छेल्ला કેટલાય સમયથી જે સ્કૂલ ફી છે તેને લઈને વિવાદમાં ચાલી રહી છે। વાલીઓ અને જે શાળા સંચાલકો છે તેને વચ્ચે ફીને લઈને જે ગજગરા છે તે અટકી નથી રહ્યો। આ સંદર્ભમાં જે શાળાના જે સંચાલકો છે તેને એફઆરસી દ્વારા 3 જેટલી નોટિસ પણ ફટકારવામાં આવી છે। તેના ખુલાસા માટે પણ કહેવામાં આવ્યું છે। છતાં પણ આજે જ્યારે નવા સત્રનો પ્રારંભ થયો વિધિ તે સમયગાળા દરમિયાન અનેક જે વિદ્યાર્થીઓ છે તેના નામ જ જે શાળાનું લિસ્ટ છે તેમાં ન હતા અને જે શાળા છે શાળા દ્વારા જે વાલીઓ છે તેને ફોન કરીને જણાવવામાં આવ્યું કે તેઓ તેમના બાળકોને લઈ જાય। તેને લઈને જે વિવાદ છે અત્યારે વકર્યો છે। મોટી સંખ્યામાં જે વાલીઓ છે અત્યારે શાળા ખાતે પહોંચ્યા છે અને તેમની એવી માંગણી છે કે જે શાળા છે તે લેખિતમાં લખીને આપે કે આ જે પ્રકારની તેમની જે કાર્યવાહી છે તે કેટલી યોગ્ય છે, જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે।